હાલો આજ ચક્કર હતું આપણે જે કહેતા હતા ને. હા, ઓલા વિડીયો અમે એક જોયો હતો કે માંડવના વીડમાં એક બહુ મસ્ત મંદિર છે, એટલે અમે જોવા આવ્યા હતા. બહારના આવીને વિડીયો બનાવી જાય ને આપણે પાડોશી ગામના તો વિડીયો બનાવવા ન આવી નકામું કહેવાય. રેડી? હા, જૂનું પ્રાચીન છે બધું. આ જો કેટલા બધા ભગવાનને કંડારેલા છે. ભગવાનના કંડારેલા કેટલા બધા ઓલા છે. હજી આગળ તમને બતાવી. પછી બોર્ડમાં તો અત્યારે હાલમાં ઓલરેડી કાંઈ વચ્ચાય એવું છે નહીં. મુનિદેવર મંદિરનું નામ છે ભાઈ. મુનિદેવર બહુ પ્રાચીન મંદિર છે, જૂનું મંદિર છે. અહીંયા એક ખંડેર મકાન છે, પાણીનું તળાવ જેવો હોંકરો છે. થાનથી બહુ જ નજીક છે આમ ગણી તો, અને હાઈવે ટચ જ છે. પણ આમ ગણતરી કરો એટલે કોઈ સામાન્ય ટુરિસ્ટ માણસ અહીંયા ન આવી શકે. આપણા જાણીતા માણસ બધા અહીંયા આવી શકે. હા, બહુ જૂનું મંદિર છે, અને કઈ રીતે પાડવામાં આવ્યું હોય એ તો કાંઈ ખબર નથી, પણ પાડેલું બહુ એ જગ્યાથી છે. મહાદેવનું મંદિર તમે ચારે બાજુથી તમને દેખાડું છું. બહુ જૂનું મંદિર છે, તરણેતરની જગ્યા રહી એવી મોટી જગ્યા છે. અને આપણે હજી એક ઓલો જે પાણો છે ને એ તો ગોતવાનો જ છે. જોઈ શકો છો પહેલાંના માણા કહેવાય છે ભાઈ. આમ જો તો આપણા જેવડા પાણા મૂક્યા આમાં. અરે એ સમજ્યા, આ બેલા કેટલા જણા મૂક્યા છે. ચારે બાજુથી તમને દર્શન કરાવશું. આ એક્ઝેક્ટ માંડવ વીડ છે. માંડવ વીડમાં તો આમ તો જો કે જોવાલાયક તો ઘણું સ્થળ છે વસ્તુ. આ બધા એનું કોતર કામ કરેલું છે. આવું બધા પાણા અલગ અલગ મંદિરની ફરતી જગ્યાએ પણ પીડ્યા. કોતર કામથી કરેલું છે. અને હવે આમ જૂનું થઈ ગયું એટલે બધું કેમ કે કાયદેસર વર્તાતું નથી, તોય તમને બે ત્રણ માતાજીના મંદિરના કોતર કામના વિડીયો બતાવો. અને નવો હો બ્લોગ બનાવું છું એટલે ફોનમાં શૂટિંગ સારું ન આવે તો આવડું આ જ છે લગભગ. આવું કંઈક હા, આ ઓલું ચક્કરનો જે વિડીયો હતો એ સુદર્શન ચક્કર જેવું હતું. હા જો અડધું અહીંયા ભાંગેલું પડ્યું છે. સુદર્શન ચક્કર જેવું ઉપરનું આપણે મંદિરનું જે આવે ને એ 100% લાગે. આપણે લગભગ ગૂગલમાં સર્ચ મારી તો મુનિદેવર મંદિરનું બતાવે જ છે 100%. પાછળથી કંઈક આવું મંદિર દેખાય છે. બ્લોક તો ઘણો લાંબો થાય છે, પણ કાંઈ વાંધો નહીં. આપણને જે નવા હવા છે બ્લોક બનાવવામાં તે કન્ટિન્યુ જોતા રહીજો. હા, જોતા રહીજો. મંદિર તમને વ્યવસ્થિત બતાવવામાં આવશે. આવું ઉપર કંઈક આમ આપણને ડિઝાઇન જ કરેલી, પણ આપણને એવું લાગે કંઈક લખાણ કરેલું છે. હા, આમાં જો એક જેટ બધા પથ્થર મંદિરના જ હોય એવું લાગે. શું કહેવાનું થાય મામા? બરોબર. અને આ કાંઈક લખાણ કર્યું એવું નહીં લાગતું? લખાણ હે ડિઝાઇન હે. હા, ડિઝાઇન હોય કે લખાણ હોય એવું લાગે. આપણે કેતા હતી આ પાણા ઈ જ છે. મોટા થઈ ગયા પથ્થર બધા ઈ જ છે, પાણા બધા ઈ જ છે ઓલરેડી. આ પાણામાં તો એમ છે ઘણા બધા માતાજીના ફોટા હશે એવું ઘણું બધું લાગે, પણ હવે આમ કાયદેસર અસર વર્તાતું નથી. આગળથી જોવો એટલે એમ થાય કે માતાજી છે. આમાં તમને દેખાતું હોય તો જો કે દેખાય તો ખરું જ માતાજીના. થોડોક તડકો છે એટલે ના રિઝલ્ટમાં કેવું આવશે. આવા બધા માતાજી કંડારેલા ફોટા છે, અને આ બધા પાણા પીડા ને બધા પાણામાં માતાજીના કોઈના કોઈ કોતરાનું કામ કરેલા પાણા પડ્યા છે. હલો મામા, સેલ્ફી સારો લીજો. મારા મામા જો સેલ્ફી પાડે છે. હા, જય મુનિદેવર. આગલા જમાનામાં જો આ કંઈક કોહ જેવું બનાવેલું છે. આગલા જમાનામાં કોહ કહેવાતું. ફૂલ બૂલ ને ઘણી બધી આમાં જો અમુક પાણામાં સુકાઈ ગયેલા હોતી છે. આમાં ઘણા ડિઝાઇન વાળા પાણા બનાવેલા છે. હાલો આગળથી તમને કંઈક બતાવી દઉં મસ્તીનો વ્યૂ. આ જો સામેના પાણા ઉપર આવે આવું ડિઝાઇન બનાવેલી છે કંઈક ને કંઈક. મિત્રો આવો તો ભલે આવો, પણ જંગલ આવવાનો જરાય પણ પ્રયત્ન કરતા નહીં, કેમ કે અહીંયા અવનવાર દીપડાની આવક જાવક રહેશે. દીપડો પણ આવી જાય. આવવું હોય તો 7 થી
5 થી 7 જણા હારે આવવું અને હાઈવે નજીકથી પગપાળા ટ્રેકિંગ કરીને આવવું પડશે, હાલીને આવવું પડશે. હલો મિત્રો, જય મહાદેવ. હું અહીંયા મારા વિડીયોને હવે વિરામ આપું છું. જય માતાજી, હર હર મહાદેવ. તમને મહાદેવના દર્શન થાય તો દર્શન એક ફેરવું જે કરાવી દો. હાલો, આમાં ઝૂમિંગમાં બરાબર આવતું નથી. હર હર મહાદેવ બહારથી કંઈક આવો સીધા આવે છે મંદિરનો. બરાબર, આ બહારનો વ્યૂ છે. હવે અંદર જઈને તમને એક ફેરવું વ્યવસ્થિત દર્શન કરાવું. અંદર જાય કે એટલે આપણને આવો લુક જોવા મળે. આમાં ઘણું બધું કતરોડ કામથી બનાવવામાં આવ્યું છે. આ જૂનાની થાંભલિયું છે આ મંદિરની. અત્યારે થાંભલી પડી ગઈ છે. આ આપણે જે નંદી મહારાજ કહેવાય, નંદી મહારાજનું મસ્તક ઓલરેડી ભાંગી નાખવામાં આવેલું છે. શું બનાવ બનાવી તો આપણને નથી ખબર, પણ બહુ પ્રાચીન. ખરેખર જો તમે જુઓ ને તો આ વસ્તુનો તો એક એવો વ્યૂ આવ્યો છે, એવી મસ્ત આપણે આમાં જોવાની અને જાણવાની ઘણી ખબર પડે એમ છે. હાલો તો મિત્રો, હર હર મહાદેવ. આ પહેલા સમયના મહાદેવનું બનાવેલું લિંગ થારું તમે દર્શન કરી શકો છો. અને હું આમાં ફોટો તો પાડીને મને ફેસબુકમાં મૂકતા નથી આવડતું, એટલે તમને આ વિડીયોમાં જે લખાણ છે બધું બતાવી દઉં છું. એક્ઝેક્ટ અથવા સ્ક્રીનશોટ ફોટો પાડી લીજો, વાંચી શકો છો. પાચાલ પ્રદેશ પ્રદક્ષિણા એવું કંઈક છે. અને આવું કંઈક મંદિર હતું ભાઈ, એ સમયમાં આમ જોઈ જવો છે.